શ્રી યમુનાજીના શ્યામ વર્ણ વિશે વેદ અને ઉપનિષદમાં અમુક કથાઓ છુપાયેલી છે અને અમુક કથા સમયે સમયે વિવિધ લેખકો, વિદ્વાનો અને કવિઓની કલ્પના પ્રમાણે વાચા આપતું ગયું છે. પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજી, શ્રી વલ્લભ અને શ્રી ગિરિરાજજી આ ત્રણેય સ્વરૂપના સ્વભાવ અને સ્વરૂપ શ્રી ઠાકોરજી જેવા શ્યામ છે. આપણા પુરાણો કહે છે કે આ ત્રણેય સ્વરૂપ શ્યામ છે તેનું મુખ્ય કારણ એ છે કે આ ત્રણેય સ્વરૂપ વિરહી છે. તેઓ સતત શ્રી ઠાકોરજીના રસમાં રસમગ્ન હોવા છતાં તેઓ વિરહી છે અને જે સતત વિરહ કરતું હોય તેનો વર્ણ વિરહની અગ્નિમાં જલી જલીને શ્યામ બની જાય છે. શ્રી યમુનાજી પણ આવા છે, જેઓ વિરહથી પણ જલી રહ્યા છે અને ચિંતાથી પણ જલી રહ્યા છે. અહીં એક પ્રશ્ન થાય કે આપણે પુષ્ટિ જીવો તો પોતપોતાની ચિંતા દૂર કરવા માટે સ્વયં શ્રી યમુનાજીનું સ્મરણ કરીએ છીએ, તો વળી યમુનાજીને કેવી ચિંતા હોય? વળી આપણા માર્ગમાં ચિંતાને કોઈ પ્રાધાન્ય જ આપવામાં આવ્યું નથી. અને વળી શ્રી યમુનાજી તો પ્રભુના સદા સંયોગી છે, તેમ છતાં શ્રી યમુનાજી વિરહી શા માટે છે? શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ કહે છે કે શ્રી યમુનાજીને કોઈ લૌકિક ચિંતા નથી, પરંતુ તેઓને ચિંતા એ વાતની છે કે હજુ પણ શ્રી ઠાકોરજીના ચરણોથી વિખૂટા પડેલા કેટલા જીવો ભવસાગરની આંટીઘૂંટીના તાણાવાણામાં ફરી રહ્યા છે અને કાલના પથ્થરોમાં પીસાઈ રહ્યા છે. આ તમામ જીવો હજુ પણ તેમના સ્વસ્થાન એટલે કે શ્રી ઠાકોરજીના ચરણે પહોંચ્યા નથી. આથી શ્રી યમુનાજીને ચિંતા એ છે કે ક્યારે એ જીવો આ સર્વ પુષ્ટિ જીવોને શોધી અને તેમને શ્રી ઠાકોરજીની માલામાં પરોવશે. આથી આમ પુષ્ટિ જીવોની ચિંતા કરતા શ્રી યમુનાજી જલી રહ્યા હોવાથી તેઓ શ્યામ છે. બીજી કથા અનુસાર શ્રી શ્યામ સુંદર વારંવાર વ્રજરજમાં રમીને આવતા, તેથી માતા યશોદા તેઓને વારંવાર શ્રી યમુનાજીમાં સ્નાન કરાવતા. આથી શ્રી યમુનાજીમાં શ્રી શ્યામ વર્ણ આવી ગયો હોવાથી શ્રી યમુનાજી શ્યામ સ્વરૂપા શ્યામા બની ગયા. ગર્ગ પુરાણ કહે છે કે શ્રી યમુનાજી પ્રગટ થયા ત્યારે મનમાં એ જ ભાવને લઈને પ્રગટ થયા કે હું શ્યામ સુંદરી છું અને શ્યામ સુંદર મારા છે. આ ભાવને પોતાના હૃદયમાં રાખીને નિર્ગુણ ભક્તોના આધિપતિ બનેલા શ્રી યમુનાજી પર શ્રી ઠાકોરજી સદાય પ્રસન્ન રહેતા અને આ પ્રસન્નતાને કારણે શ્રી યમુનાજીના સમસ્ત અંગમાં શ્રી ઠાકોરજી સમાઈ ગયા. લૌકિકમાં જેમ કાજલ અડકીએ ને હાથ કાળા થાય, એમ શ્રી ઠાકોરજીના સદાય સંગમાં શ્રી યમુનાજીના અંતરમાં શ્રી શ્યામ સુંદરની શામળતા સમાઈ જતા શ્રી યમુનાજી પણ શ્યામ વર્ણીય શ્યામા થઈ ગયા. સખી જ શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી સમાન શ્યામવર્ણી હોવાથી જ્યારે જ્યારે જીવ તેમના દર્શન કરે ત્યારે શ્રી યમુનાજી તે જીવોને પોતાના સ્વરૂપમાંથી શ્રી ઠાકોરજીનું સ્મરણ કરાવે. જય શ્રી શ્યામ સુંદર. શ્રી યમને મહારાણી કી જય હો. જય શ્રી